નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો યુનિટ નંબર 2 નું સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો અહીંયા તમારી સામે યુનિટ નંબર 2 નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 7 ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો યુનિટ નંબર 2। તો સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ ઇટ। તો અહીંયા તમારે ચિત્ર જોઈને તેના વિશે 5 વાક્ય લખવાના છે। તો આ રીતના 5 વાક્ય થશે। This is a picture of birthday party. The children are standing around the table. There is a cake on the table. There are many gifts on the table. There is a birthday banner on the wall. The children are enjoying the party. આ રીતના તમારે 5 વાક્ય લખવાના છે। ત્યાર પછી read the passage and fill the blanks। ફકરો વાંચી અને ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યામાં બીચ, કલરફુલ, રોહન, સિસ્ટર, કલરફુલ, અમ્બ્રેલા, સી સેલ્સ અને બિલ્ડ। તો આ રીતની તમારા મિત્રો ખાલી જગ્યા પૂરવાની થશે ફકરો વાંચીને। ત્યાર પછી રીડ ધ સ્ટોરી 7 at 1 blow એન્ડ આન્સર ફોલોવિંગ ક્વેશ્ચન। તો એમના પ્રશ્ન વાંચી અને જવાબ લખવાનો છે। પહેલું, વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ? ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબી ઇન અ ડીશ। વોટ ડીડ ધ કિંગ સે ટુ ગોપાલ? ધ કિંગ સેડ ટુ, યુ આર બ્રેવ, ડીડ યુ રિયલી કિલ 7 at a blow? ત્રીજું, હુ ટ્રેબલ ધ પીપલ? ધ જાયન્ટ ટ્રેબલ ધ પીપલ। વેર ડીડ ગોપાલ સી giant? Gopal see the giant in the forest under a tree। ત્યાર પછી આગળ વધીએ તો read the story 7 at 1 blow and find out sentence which contain the following words। તો અહીંયા brave છે તો ગોપાલ, you are a brave boy. Majesty, your majesty, I did. Cruel, there are 2 cruel giants in our kingdom. He saw the giant there. There are 2 cruel giants in our kingdom. They are trouble people। તો આ રીતના તમારે એક્ટિવિટી ચોથી કરવાની છે। ત્યાર પછી મેચ એ વિથ બી। તો એ ને બી ને મેચ કરવાના છે। લાઇકનું ભૂતકાળ લાઇક્ડ, બાયનું બ્રોટ, સેયનું સેડ, મેકનું મેડ, હિયરનું હર્ડ, રિપ્લેનું રિપ્લાઇડ, બિગનનું બિગન। આ રીતના આપણે જોડકા જોડશું ભૂતકાળના શબ્દ ગોતીને। ત્યાર પછી વિઝિટ ધ ગાર્ડન એન્ડ નિયર બાય યોર હોમ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। તો તમારી નજીકના ગાર્ડનની મુલાકાત કરીને પ્રશ્નનો જવાબ લખવાના છે, બરાબર છે। તો આ રીતના આપણે પ્રશ્નનો જવાબ છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ગાર્ડન નિયર યોર હોમ? ધ નેમ ઓફ ગાર્ડન નિયર બાય મી હોમ ઇઝ Gandhi Park. Which flower can you see in that garden? I can see roses, marigolds and many flowers in the garden. How many swings are there in the garden? There are 5 swings in that garden. When do you usually go there? I usually go there in the evening. Who take you there? તો બગીચામાં કોણ લઈ જાય છે? My father take me there. ત્યાર પછી એક્ટિવિટી 7 રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે। તો આ ફકરો હતો। હવે ત્યાર પછી આ રીતના પ્રશ્નના જવાબ, વેર ડીડ દેવિશા ગો? વોટ વેર ધ કલર ઓફ બટરફ્લાઇઝ? વોટ હેપન વેન દેવિશા વેન્ટ ટુ ટચ ધ બટરફ્લાય? આ રીતના પ્રશ્ન પૂછ્યા છે। ચોથું છે વેર ડીડ બટરફ્લાય સીટ? પાંચમું છે
વેર ડીડ દેવિશા ગેટ સ્માઇલ ઓન હર ફેસ? તો મિત્રો આ રીતના તમારે 5 પ્રશ્નના જવાબ અહીંયા લખેલા છે, આ મુજબ તમારા જવાબ થશે. ત્યાર પછીની એક્ટિવિટી આ છે રીડ ધ ગિવન સેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા તમને જે આપેલું છે એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો આ રીતના પ્રશ્ન થશે. પેલું છે વોટ ડીડ શાઇન બ્રાઇટ ઇન મોર્નિંગ સ્કાય? બરાબર. વોટ ડુ બર્ડ્સ ડુ ઇન ધ મોર્નિંગ? બીજો પ્રશ્ન છે. ત્રીજો છે હાઉ ડુ ફ્લાવર્સ બ્લૂમ્સ? ચોથો છે હાઉ ડઝ ધ વર્ડ વેક અપ? અને પાંચમો છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ઓફ લાઇટ. તો આ રીતના 5 પ્રશ્નના જવાબ થશે. પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, આ રીતના દરેકના જવાબ લખેલા છે. ત્યાર પછી એક્ટિવિટી 9 આવે છે રીડ ધ 7 at 1 blow and arrange the sentence in order. તો ક્રમમાં આપણે વાક્ય ગોઠવવાના છે પાઠ અનુસાર, જે આપણી કહાની છે અનુસાર. તો પહેલું વાક્ય છે ફ્લાઇંગ બજીસ ઓવર ધ જલેબી, જાયન્ટ ટ્રેબલ પીપલ, મેની પીપલ આર ટ્રાઇડ બટ ધેર ફેલ્ડ. બરાબર. આ રીતનું ચોથું વાક્ય, પાંચમું વાક્ય અને છઠ્ઠું વાક્ય. પછી આવે છે 10મી એક્ટિવિટી રીડ અબાઉટ ધ ગિવન વર્ડ પેર, મેક સેન્ટેન્સ સો ઇન ધ એક્ઝામ્પલ. તો અહીંયા તમને જે એક્ઝામ્પલ આપ્યા છે એ પ્રમાણે તમારે અહીં જોડી બનાવવાની છે. તો આ રીતની જોડી થશે. સીટ, તો એનું ભૂતકાળ થાય સીટ, SEAT. તો પ્લીઝ સીટ ઓન ચેર, માય સીટ ઇઝ નિયર વિન્ડો. સોરી, અહીંયા ભૂતકાળ નથી સીટનું, બરાબર, એના જેવો શબ્દ છે સરખા ઉચ્ચારવાળો. સીટ તો સીટ. ડેડ અને ડેડ. માય ડેડ ટેક મી ટુ પાર્ક, ધ પ્લાન્ટ ઇઝ ડેડ બીકોઝ ગો ઓન વોટર. તો અહીંયા મિનિંગ આવો થાય છે સીટ એટલે બેસવું, અને સીટ એટલે આપણે જે જગ્યા કહીએ ખુરચી હોય છે કે બસની સીટ, મોટરની સીટ. પછી અહીંયા ડેડ એટલે પપ્પા થાય છે, અને DED ડેડ એટલે મૃત્યુ થાય છે, મરેલું. બરાબર. ત્યાર પછી હિયર અને હેર. તો આ રીતના મિનિંગવાળા શબ્દ 3 છે એ આપણે અહીંયા વાક્ય બનાવેલા છે. ત્યાર પછી ફન ટાઈમ આપ્યું છે. ફન ટાઈમમાં પ્લે 1 મિનિટ ગેમ વિથ યોર ફ્રેન્ડ એન્ડ મેક્સિમમ નેમ એનિમલ 1 મિનિટ. તો 1 મિનિટમાં તમે મિત્રો કેટલા પ્રાણીના નામ લખી શકો છો એ તમારે ગેમ રમી અને લખવાનું છે. ત્યાર પછી રાઇડલ છે. તો આ રીતનો એનો જવાબ થાય બર્થડે, બરાબર, અને કિંગ, જેને આપણે ઉખાણું કહીએ આપણી ભાષામાં. તો આ રીતનો એનો જવાબ થશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના યુનિટ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.